હું જ્યારે મારા સાસરી જતો તો મારા સાસુ મને જોઈને હસવા લાગતા. તેમનું હસવામાં આમ નહોતું, એવું લાગતું હતું કે તે મારી સાથે કંઈક રમત રમવા માંગે છે. એવી જ રીતે એક દિવસ હું એક કામના લીધે મારા સાસરીમાં ગયો હતો અને મારે રાત્રે ત્યાં જ રોકાવું પડ્યું હતું. મારી સાસુએ કહ્યું, આજે ઘરના બધા લોકો સંબંધીને ત્યાં લગ્નમાં જઈ રહ્યા છે અને ઘરે બસ આપણે બંને છીએ. આજે હું પણ જોઈશ કે તમારી અંદર કેટલો પાવર છે. હું મારી સાસુમાં કહેતો હતો. મેં કહ્યું, સાસુમાં તમને કોઈ તકલીફ તો નથી થઈ ને? તે બોલી, તકલીફ શાની? આપણે ક્યાંક કંઈ ખોટું કરી રહ્યા છીએ જેને લીધે તમને આટલા બધા ડરો છો. તમે ચિંતા ના કરો, મને કોઈ તકલીફ નહીં થાય. થોડી વાર પછી ઘરના બધા લોકો લગ્નમાં જતા રહ્યા. મારી સાસુ મારી પાસે આવ્યા અને બોલ્યા, ચાલો આપણે પણ આપણું કામ કરી લઈએ. મારી સાસુએ મારો હાથ પકડ્યો અને મને અંદર લઈ જવા લાગી. હું વિચારતો હતો કે આજે મારા સાસુ મારી એક પણ વાત નહીં સાંભળે. પછી તેને મને કળી લગાવી દીધી અને મારી પાસે આવીને બોલ્યા, જમાઈ રાજા, હવે ઘરના વાર ન લગાડો. હું આ બધું જોવા માટે બેચેન થઈ રહ્યો હતો. જ્યારે હું મારા સાસરીમાં ગયો તો મને પહેલીવાર સાસુમાનું રૂપ જોયું અને પછી તેણે પોતાની સાડી મને બતાવી. નમસ્તે મિત્રો, કેમ છો બધા? જો તમને પણ તમારી સાસુ ગમતી હોય તો આ વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, કારણ કે હું કહાનીની અંદર તમને કંઈક જણાવવાનો છું કે મારા સાસુ સાથે કેવા સુંદર દિવસો વિતાવ્યા હતા. મારું નામ વિકાસ છે અને હું એક ગરીબ પરિવારની અંદર રહું છું. મારા પપ્પા નાની એવી દુકાન ચલાવે છે અને હું આજે અભ્યાસ કરું છું. હવે અભ્યાસની અંદર મારું બિલકુલ મન લાગતું ન હતું, પરંતુ પપ્પાના ડરના લીધે મારે ભણવું પડ્યું હતું. નાનપણથી જ મારી એક આદત હતી કે હું મોટી ઉંમરની મહિલાઓને ખૂબ જ ધ્યાનથી જોતો હતો અને મને તેની સાથે વધારે લગાવ રહેતો હતો. જ્યારે હું 22 વર્ષનો થયો હતો તો મારા પપ્પાએ મારા લગ્ન જલ્દી કરાવી દીધા અને લગ્ન જલ્દી કરાવવાનું કારણ પણ મારા કામનું જ હતું. મારી પત્નીનું નામ પુષ્પા છે. પુષ્પાના મમ્મી એટલે કે મારા સાસુ અત્યારે ખૂબ જ જવાન લાગી રહ્યા હતા અને મારા સસરા ખૂબ જ ઘરડા થઈ ગયા હતા. જ્યારે મેં મારા સાસુને જોયા તો હું તેમને જોતો જ રહી ગયો હતો. મારા પત્ની કરતાં પણ વધારે સુંદર હતા. એક દિવસ મેં મારી પત્નીને પૂછ્યું, પુષ્પા, મને એક વાત સમજવામાં નથી આવતી. પુષ્પાએ કહ્યું, કઈ વાત તમને સમજમાં નથી આવતી? મેં કહ્યું કે તારી મમ્મી અત્યારે ખૂબ જ જવાન કેમ લાગે છે અને તારા પપ્પા તો એકદમ ઘરડા થઈ ગયા છે, આમ કેમ છે? તો પુષ્પા હસવા લાગી અને બોલી કે અસલમાં તે મારી સગી મમ્મી નથી, પરંતુ તે મારી સોતેલી માં છે. પરંતુ આજ સુધી તેમણે ક્યારેય સગી માની કમી થવા નથી દીધી. પુષ્પાએ બતાવ્યું કે તેની મમ્મીએ 3 બહેનો હતી. સૌથી મોટી તેની મમ્મી હતી, પરંતુ જ્યારે પુષ્પાનો જન્મ થયો તો થોડા સમય પછી પુષ્પાના મમ્મી ગુજરી ગયા. તે પછી અમારા ઘરની જવાબદારી અને છોકરા મોટા કરવાની જવાબદારી તેની માસીને ઉઠાવી લીધી અને પછી મારા નાનીએ પણ અમારા માસીના લગ્ન મારા પિતાજી સાથે કરાવી દીધા. તે સમયે પણ મારા માસી મારા મમ્મીથી 8 વર્ષ નાના હતા. મેં તેમને કહ્યું તો પછી મારા માસીએ લગ્ન માટે ના કેમ પાડી હતી? તો માસીએ મન હતું કે તે પોતાની બહેનનું ઘર વિખરવા ના દે. મેં મારા લગ્નને 2 મહિના થઈ ગયા હતા. હું પુષ્પાને લઈને મારા સાસરીમાં મળવા માટે ગયો હતો. હું ત્યાં પહોંચ્યો તો મેં જોયું કે મારી સાસુ લાલ સાડી પહેરીને ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. તેમણે અમને બંનેને જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા અને કહ્યું, તમે ખૂબ જ સારા સમયે આવ્યા છો. મારી પત્નીએ કહ્યું, કોઈ કાર્યક્રમ છે? તો મારી સાસુ કહેવા લાગી, કોઈ કાર્યક્રમ નથી, આજે મેં તમારી પસંદગી જમવાનું બનાવ્યું છે. પછી મારી પત્ની રસોડામાં જતી રહી અને મારા સાસુ મારી પાસે આવીને બેસી ગયા અને તે ખૂબ જ મસ્તી ભરી અવાજમાં બોલવા લાગ્યા, જમાઈ, તમને પુષ્પાની સાથે મજા તો આવે છે ને? તેમનું કહેવામાં હું સમજી શકતો નથી. મેં કહ્યું, તમે શું કહી રહ્યા છો? મને ખૂબ જ શરમ આવે છે. તો મારા સાસુ કહેવા લાગ્યા, આમાં શરમની શું વાત છે? જો પુષ્પા તમારો બરાબર ખ્યાલ નથી રાખતી તો હું તમારો બરાબર ખ્યાલ રાખીશ. મને મારી સાસુની આંખો નાખીને વાત કરવાની શરમ આવી રહી હતી. તે સમયે મારી પત્ની એક પ્લેટની અંદર નાસ્તો લઈને આવી અને અમે બધા સાથે બેસીને જમવા લાગ્યા. મેં કહ્યું, તું જા, થોડી ઉતાવળ રાખજે, પછી આપણે જતા રહીશું. ત્યારે મારા સાસુ બોલ્યા, હજી તો તમે આવ્યા જ છો અને જવાની વાત કરો છો. આજે તો તમારે અહીંયા જ રહેવું પડશે. મારા સાસુ ખૂબ જ પ્રેમથી કહ્યું એટલે હું ના પાડી શક્યો. સાંજે જમ્યા પછી હું છત પર બેસવા ગયો. મારા સાસુ પહેલેથી જ ત્યાં ઉપર હતા અને મને જોઈને ખૂબ જ પ્રેમથી બોલ્યા,
જમાઈરાજ, જો તમને ઈચ્છતા હો તો આજની રાત એક યાદગાર રાત બની શકે છે. મેં કહ્યું, તમે આવી વાતો કેમ કરો છો? તે પોતાની આંખોમાં બતાવવા લાગ્યા, હું ખૂબ જ ખૂબસૂરત છું, તમારે બીજું શું જોઈએ છે? ત્યારે મારી પત્ની ઉપર આવી ગઈ. આને કહેવા લાગી કે સાસુ જમાઈ વચ્ચે શું વાત ચાલે છે? જીવનનો આનંદ લેવા હોય તો મોટા લોકો સાથે કામ કરવાની મળે છે, તેથી ખૂબ જ સારો અનુભવ થાય છે. પછી અમે ત્રણેય વાતો કરવા લાગ્યા. થોડીવાર પછી મારા સાસુએ કહ્યું, આપણે બધા હોલમાં સૂઈ જઈશું, કારણ કે ત્યાં મોટું કુલર છે, એટલે આપણને ગરમી પણ નહીં લાગે. થોડીવાર પછી મારા સાસુએ મારી પડખે પથારી કરી અને બાજુમાં. મને ક્યારે નીંદર આવી ગઈ મને ખબર જ ના રહી. સવારે મેં જાગીને જોયું તો મારા સાસુમાં મારી બાજુમાં બેઠા હતા. મેં તેમને પૂછ્યું, પુષ્પા ક્યાં ગઈ? તો તે કહેવા લાગ્યા કે તે પોતાની સહેલીને મળવા માટે ગઈ છે, થોડીવારમાં આવી જશે. અને તે મારા હાથ પકડીને બોલ્યા, જમાઈ રાજા, તમે મારી વાત કેમ નથી માનતા? તમે પણ મારી સાથે સારું લાગશે. મેં કહ્યું, સાસુમાં તમારી વાતો તો બરોબર છે, પણ પુષ્પાને ખબર પડી જશે તો મને ક્યારેય માફ નહીં કરે. તો મારી સાસુએ મને કહી દે એટલા માટે તો કહું. ત્યારે પૂજા પણ ઘરે નથી અને આપણે બંને એકલા છીએ. તો મારા સાસુમાં ઊભા થયા અને દરવાજાની કુંડી લગાવી હતી અને મારી પાસે આવીને બેસી ગયા. હું વિચારતો હતો કે સાસુમાને આ શું થઈ ગયું છે. મેં ક્યારેય પણ નહોતું વિચાર્યું કે હું આવી પરિસ્થિતિમાં આવી જઈશ. મને ખૂબ જ ડર લાગી રહ્યો હતો. જો મારી પત્ની આવી જશે તો મને ક્યારેય માફ નહીં કરે. મારી નજીક આવીને મારા સાસુ મને એવી વાત જણાવી કે હું વિચારવા ઉપર મજબૂર થઈ ગયો. મારી સાસુમાં ભૂલી જા, તને કહ્યું કે આ તારી સાથે મારા શોખ માટે નથી કરી રહી, પણ જમાઈ રાજા, તમે પુષ્પાના પપ્પાની ઉંમર જુઓ અને મારી ઉંમર જુઓ. આ સમય કોઈ રીતે પસાર કરું છું. હું બીજા કોઈ ઉપર ભરોસો નથી કરી શકતી. મને ફક્ત તમારી ઉપર ભરોસો છે. તમે મારી વાત માની જાઓ. હું તમને ખૂબ જ દુઆ આપીશ. તમે મારી ઈચ્છા ઉપર પાણી ન ફેરવો. પછી મેં મારી સાસુ ઉપર દયા આવી ગઈ અને તેમની વાત પણ સાચી હતી. અને હવે તે મોટા વ્યક્તિ સાથે લગ્ન કરીને પસ્તાવો થઈ રહ્યો હતો. અને મેં વિચાર્યું, જો મારા સાસુ મને દુઆ આપશે તો તેમની ઉંમર વધુ છે અને તેમને પણ સંતોષ મળશે, આનંદ મળશે. પછી મેં તેમની વાત માની લીધી અને પછી અમે બંને ખૂબ જ મજાક કરી. મારા સાસુ ખુશ થઈ ગયા અને મારું સારું રાખવા લાગ્યા. અને પછી પુષ્પા આવી ગઈ. પછી મેં ઘરે જતા રહ્યા અને હવે હું જ્યારે પણ મારા સાસરીમાં જતો હતો હું મારા સાસુને પ્રસાદી દઈને જ આવતો હતો અને તે ચહેરા ઉપર ખુશી આવી જતી હતી અને તે ખુશ હતી. હું પણ ખૂબ જ ખુશ થઈ જતો હતો, કારણ કે ખુશી વેચ્યાથી વધે છે. જો તમને તમારા નાના એવા પ્રયાસથી કોઈની જિંદગીમાં થોડીક આનંદની ક્ષણો આપી શકો છો તો તમારી જરૂર આપવી જોઈએ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર.